એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। જે અન્વયે રાજ્યના પાટનગર ગાંધીનગર વિધાનસભા સામે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પી જય ભીમના નારા પણ લગાવ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે 14 એપ્રિલના રોજ વિવિધ કાર્યક્રમો સાથે ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે અન્વયે ગાંધીનગર વિધાનસભાની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ અવસરે કેક પણ કાપવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારે ઉપસ્થિત જનમેદનીએ જય ભીમના નારા લગાવતા ખુદ મુખ્યમંત્રીએ પણ જય ભીમના નારા લગાવ્યા। આ સિવાય દલિત સમાજ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। અવેરનેસ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના પ્રમુખ અમૃત જેપાલે પણ સંસ્થાના કાર્યકરો હોદ્દેદારો સાથે आंबेडकर प्रतिमा ने पुष्पांजलि अर्पण કરવામાં આવી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।